અમેરિકાએ અચાનક એક મોટો નિર્ણય લેતા વર્ક પરમિટ એટલે કે EAD ની વેલિડિટી 5 વર્ષથી ઘટાડીને ખાલી 18 મહિના કરી દીધી છે. આ નિયમ એવા લોકો પર લાગુ થશે જે અસાયલમ, રેફ્યુજી સ્ટેટસ અથવા ગ્રીન કાર્ડ એટલે કે I-485 એડજસ્ટમેન્ટની રાહ જોઈ રહ્યા છે. તો આ નવી પોલિસી 5 ડિસેમ્બર 2025 થી કરવામાં આવેલી બધી નવી અને પેન્ડિંગ EAD એપ્લિકેશન્સ પર લાગુ થઈ ચૂકી છે. પહેલા આ કેટેગરીના લોકોને 5 વર્ષના EAD મળતા હતા, જેનાથી તેમને વારંવાર રિન્યુઅલ કરવાની ઝંઝટ નહોતી રહેતી, પણ હવે એમને દર 18 મહિને તેમના EAD રિન્યુ કરવા પડશે. USCIS તેમની પોલિસી મેન્યુઅલમાં કહ્યું હતું કે બદલાવ એટલા માટે કરવામાં આવ્યો કે ફોરેન નેશનલ્સની ફ્રીક્વન્ટ સિક્યોરિટી વેઇટિંગ અને બેકગ્રાઉન્ડ ચેક કરી શકાય. નવી પોલિસી પછી ગ્રીન કાર્ડ એપ્લિકન્ટ્સ, રેફ્યુજી, અસાયલમ સીકર્સ અને જેમને દૂર કરવાનું અટકાવી દેવામાં આવ્યું છે, આ બધાને 18 મહિનાની વેલિડિટી સાથે EAD મળશે. પહેલા આ લોકોને લાંબી વેલિડિટી સાથે 5 વર્ષની વર્ક પરમિટ આપવામાં આવતી હતી. એનાથી એમની નોકરી અને કામની સ્ટેબિલિટી રહેતી હતી. તેથી ઇમિગ્રેશન ફર્મ ફ્રેગ્યુમેનના જણાવ્યા અનુસાર આ બદલાવ હાલમાં જ સિક્યોરિટી ઇન્સિડન્ટ્સ પછી લગાવ્યો છે, પણ તેની સીધી અસર ઇમિગ્રન્ટ્સ પર પડશે, જેમને હવે તેમના ગ્રીન કાર્ડ રિન્યુઅલ વધુ વખત કરવા પડશે. અને USCIS ડિલેને કારણે કામ અને નોકરીમાં ઇન્ટરપ્શનનું જોખમ પણ વધશે. તેથી સૌથી મોટી અસર તે લોકો પર થશે જેમની ગ્રીન કાર્ડ ફાઇલો વર્ષોથી પેન્ડિંગ છે. એટલે કે સૌથી મોટી અસર ઇન્ડિયન એપ્લિકેન્ટ્સ પર થશે, જેઓ 5 વર્ષની EAD સાથે આરામથી કામ કરતા હતા. તો હવે એમણે 1.5 વર્ષે રિન્યુઅલ કરાવવું જ પડશે, જેનાથી ખર્ચો પણ વધશે અને પેપર વર્ક પણ ઘણું વધી જશે. તો કેટલી ઇન્ડસ્ટ્રીઝ અને એમ્પ્લોયર્સ જે ઇમિગ્રન્ટ વર્કફોર્સ પર ડિપેન્ડન્ટ છે, એમણે પણ હાયરિંગ અને સ્ટાફિંગમાં ઇન્સ્ટેબિલિટી ભોગવી પડી શકે છે, કેમ કે EAD રિન્યુઅલ ડિલેથી ઓથોરાઇઝેશન ગેપ્સ બનવાની શક્યતાઓ વધી જશે. તો ફ્રેગ્યુમને સાથે એ પણ કહ્યું કે હવે EAD ઓટો એક્સટેન્શનનો નિયમ પૂરો થઈ ચૂક્યો છે અને એટલે રિન્યુઅલ લેટ થવા પર વ્યક્તિ લીગલી કામ નહીં કરી શકે. એમણે સલાહ આપી છે લોકો પોતાની EAD ની એક્સપાયરીથી ઓછામાં ઓછા 6 મહિના અગાઉ રિન્યુઅલ ફાઇલ કરી દે, કેમ કે USCIS પ્રોસેસિંગ ટાઈમ ઘણો લાંબો ખેંચાઈ શકે છે. USCIS નું કહેવું એ પણ છે કે આખો ફેરફાર સ્ટ્રોંગર સિક્યોરિટી અને રેગ્યુલર સ્ક્રીનિંગ માટે કરવામાં આવ્યું છે, પણ ઇમિગ્રેશન એક્સપર્ટનું માનવું છે કે એનાથી સિસ્ટમ પર બર્ડન હજુ વધી જશે અને એપ્લિકન્ટ્સ, ખાસ કરીને ઇન્ડિયન્સે લોંગ વેઇટ અને જોબ અનસર્ટેનિટીનો સામનો કરવો પડશે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો તથા અમને ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમને ફોલો જરૂરથી કરજો.